બનાસકાંઠાના થરાદના નાગલા ગામમાં વરસાદી પાણીનો કહેર જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદને કારણે સમગ્ર ગામ બેટમાં તબદીલ થઈ ગયું। દર વર્ષે ચોમાસામાં અહીં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। વર્ષ 2015 અને 2017માં આવેલા પૂર બાદ આ પરિસ્થિતિ વણસી રહી છે। ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો અન્ય જગ્યાએ વસવાટ કરવા માટે મજબૂર બન્યા છે। ધારાસભ્ય, સાંસદ અને સીએમ સુધી રજૂઆત છતાં કોઈ સુધારો આ વિસ્તારમાં નથી જણાઈ રહ્યો। સરકાર કાયમી રીતે પાણીના નિકાલની વ્યવસ્થા કરે તેવી લોકોની માંગ છે। ગ્રામજનોએ મામલતદાર સમક્ષ આ સમસ્યાના નિકાલની માંગ કરી છે। તો બનાસકાંઠાની આ જળમગ્ન પરિસ્થિતિ જુઓ। ગામમાં વરસાદી પાણીનો કહેર અને તેમાં ચો તરફ જાણે બેટ જેવી પરિસ્થિતિ હોય તેવો આકાશી નજારો સામે આવી રહ્યો છે। ધોધમાર વરસાદથી આખો વિસ્તાર જાણે કે બેટમાં તબદીલ થઈ ગયો હોય તે પ્રકારની આ પરિસ્થિતિ છે। જોકે દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે, પરંતુ પાણીના નિકાલની વ્યવસ્થા શું કરવી તે આખરે તંત્રને સમજાઈ નથી રહ્યું। લોકો માંગ કરી રહ્યા છે, પણ કોઈ કાર્યવાહી આજ સુધી નથી થઈ।